ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રીનાથજી બાબા કી જય. જય વિષ્ણુ પરમાત્મા. જય દાદા શ્રી હરિ. હે પ્રભુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને બોધ આપતા કહે છે, હે ઉદ્ધવ, હવે બધા યાદવોનો નાશ થશે, પછી હું પૃથ્વી ઉપરથી મારા ધામમાં જઈશ. તમે સતત નામ સ્મરણ કરજો. દ્વારકા નગરી આખી સમુદ્રમાં ડૂબી જશે. હું વિદાય લઈશ, પછી કલિયુગ શરૂ થશે. તમે મારામાં લીન રહેજો. આત્મનો ગુરુ આત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ યત પ્રત્યક્ષાનુમ માનાભ્યામ શ્રેયો અસાવનુ વિંદતે. હે ઉદ્ધવ, મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે અને અનુમાન પ્રમાણ દ્વારા મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. આ બોધ ઉપરથી ભાગવતકારો પણ કહે છે કે કોઈ મનુષ્ય એમણે જો પ્રભુની કૃપા હોય, ભક્તિ કરે, તો પછી ગુરુ એમને બનાવવાની જરૂર રહેતી નથી. આ ઘણી જ મહત્વની વાત ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કહી છે. આ તો આપણને જ્ઞાન હોતું નથી. શું કરવું, કેવો ઉકેલ કરવો, કયા રસ્તે જવું, એ શિક્ષણ પણ પ્રાપ્ય નથી. આથી અને કાળક્રમે આપણી ક્ષમતા, આપણી ભક્તિ કળિયુગના કારણથી પણ ઘટવા લાગી હોય. સ્વાર્થ, મોહ, અભિમાન એવા કારણોથી દુષ્ટ કર્મો પણ થઈ જતા હોય, ફરજનું પાલન ન થઈ શકતું હોય અને કોઈ કષ્ટો આવે. અને એમ કહો ને કે કળિયુગમાં તો વારે વારે કષ્ટો આવે. ત્યારે શું કરવું, એનો ઉકેલ કોણ બતાવે? આથી આપણે આ પ્રથા શરૂ થઈ છે કે શિક્ષણ મેળવીએ, ક્યારે વિકટ પરિસ્થિતિમાં કેમ રસ્તો કાઢવો, એ કાંઈ ને કાંઈ શીખીએ. આથી આપણું આત્મકલ્યાણ થાય. આથી ગુરુ, આથી શિક્ષક, આથી જે કોઈ જ્ઞાની છે, જે કોઈ આપણને મદદરૂપ થાય, જે કોઈ રસ્તો શોધી આપે,
જે કોઈ ઉકેલ મારફત મૂંઝવણ દૂર કરે તેને આપણે શોધીએ છીએ અને આવા સમર્થ ગુરુ ની હંમેશા એક સજન તરીકે બધા અત્યારે શોધમાં હોય છે, પણ પ્રભુ ભગવાન કૃષ્ણએ જ ઉત્તમ બોધ આપતા કહ્યું છે કે જે અતિ ભક્તિ કરે છે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એના તરફ જ બધા કાર્યો કરે છે, અર્પણ કરે છે, એને ઉત્તમ જ્ઞાન અને વૈરાગ્ય અને એમનું જીવન શુદ્ધ ભક્તિમય અને અંતે પણ પ્રભુના ધામમાં પોતે જઈ શકે છે. વિશેષમાં કહે છે કે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ ધર્મ સ્વીકારવો અને નિવૃત્તિથી જ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. સતત પ્રવૃત્તિમાં રહેવાથી તો પછી કોઈના કોઈ કારણથી વ્યર્થ અને અનર્થ પણ થાય છે. નિવૃત્તિ સ્વાર્થનો નાશ કરે છે. નિવૃત્તિ કામના નષ્ટ કરે છે. નિવૃત્તિ જીવ અને ઈશ્વર બંને એક જ છે. કોઈ પણ જીવ એમાં પણ આ ઈશ્વરી તત્વ 28 પ્રકારના રહેલા છે. પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી વત્તા 5 જ્ઞાનેન્દ્રિયો, આમ 14 વત્તા 5 કર્મેન્દ્રિયો, આમ 19 વત્તા 5 વિષય રૂપ એટલે શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ, રસ, આમ 24 તત્વ અને એમાં સત્વ, રજ, તમ, ઈશ્વર, આ 4 તત્વો એટલે કુલ 28 તત્વો એ બધા જ જીવની અંદર હોય જ છે. અને પરમાત્મા શ્રી હરિમાં પણ આ તત્વો જ અને આ તત્વોથી જ જગત અને જગતમાં પણ આ તત્વો છે જ. ઉત્તમ બોધ ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને આપી એવો આદેશ કર્યો કે હે ઉદ્ધવ, તમે તપ કરતા જતા અને આગળ આગળ જાઓ, યાત્રા કરો. સદુષ્ટ્યજ સ્નેહ વિયોગ કાતરો ન શંકનુમ વયમ સ્તમ પરિહાતુ માત
વિભિન્ન મસ્કૃત્ય યયો પુનઃ પુનઃ. ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના ચરણ કમળને છોડી ક્યાંય દૂર જવા ઈચ્છતા ન હતા, પણ ભગવાનનો આદેશ થયો. આથી ઉદ્ધવજીને દૂર જવું પડ્યું. બેચેન થયા છે, તેમનું હૈયું ભારે થયું છે. જતા જતા ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણની ચરણ પાદુકા પોતાના મસ્તક ઉપર પધરાવી છે. વારંવાર પ્રણામ કરે છે અને વિદાય થયા છે. ભગવાને પોતાનું દિવ્ય તેજ ભાગવતજીમાં પધરાવી ઉદ્ધવજીને ભાગવતજી અર્પણ કર્યું છે તથા અનુરોધ કર્યો છે કે સતત નિરંતર ભાગવતજીની કથા કીર્તન કરાવજો. આવું કામ ઉદ્ધવજીને સોંપ્યું છે. અને આના ઉપરથી એમ પણ કહી શકાય કે ઉત્તમ ભક્ત અને ભક્તિવાન કથા ના વક્તાશ્રી પણ ઉદ્ધવ સમાન જ કહેવાય કે જે અભિમાનનો ત્યાગ કરી અને જ્યાં કહે ત્યાં પોતે કથા ભાગવતજીની કહે છે અને પ્રભુના આવા ભાગવતકારોના આવા એક જાતના ફરમાન અનુરોધનો અમલ કરે છે અને ભાગવતજીની કથા મારફતે ભક્તિ કરે છે. ભગવાનના પરમ પ્રેમી ઉદ્ધવજી હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી બદ્રિકાશ્રમમાં પહોંચ્યા. ત્યાં ઉદ્ધવજીએ તપસ્વી તરીકેનું જીવન પસાર કર્યું. અંતે ભગવત ગતિ પ્રાપ્ત કરી છે. આમ આ દિવ્ય બોધ ભાગવતકારોએ પરમાત્મા વિષ્ણુ ભગવાને શ્રી હરિએ એવો આપી દીધો છે કે આ બોધને બાયપાસ કરી શકાય એમ નથી. બધાને એવું ફરમાન, એવું સૂચન, એવો બોધ કે હંમેશા ભક્તિ કરવી, કથા શ્રવણ કરવી, કથા કહેવી, કીર્તન કરવા અને આવું જ જીવન જીવવું. ત્યાગ અને વૈરાગ્ય તો તેમની મેળે જ પ્રાપ્ત થશે. આથી અંતે પણ ભગવત ગતિ પ્રાપ્ત થશે ને થશે. આવો બોધ ક્યાંથી મળી શકે? પણ આ ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણએ આપ્યો. એનો અમલ કરવાથી એમને પણ ભગવત ગતિ પ્રાપ્ત થઈ. તો આપણે આ કથાના માધ્યમથી આ બોધનું પાલન કરીશું, ભક્તિ કરીશું તો જ્ઞાન વૈરાગ્ય જીવન તો ધન્ય બનશે જ, પણ ભગવત ગતિ મળશે ને મળશે. એની આ બોધ મારફતે પ્રભુ શ્રી હરિ વિષ્ણુ પરમાત્માએ આવી ખાતરી આપી છે. તો હવે તો આપણે હંમેશા આપણું જીવન આવી રીતે જ પસાર કરવું એ જ ઉત્તમ ગણાશે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં
સુધર્મા સભામાં બિરાજમાન હતા ત્યારે બધા યાદવોને કહ્યું, દ્વારકામાં ભયંકર ઉત્પાતો થવા લાગ્યા છે. હવે આપણે અહીં એક મુહૂર્ત બે ઘડી પણ રહેવું જોઈએ નહીં. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બધા અહીંથી શંખોધાર ક્ષેત્રમાં ચાલ્યા જાઓ અને બાકીના બધા મારી સાથે એટલે કૃષ્ણ સાથે પ્રભાસ ક્ષેત્રમાં ચાલો. ત્યાં સરસ્વતી નદી પશ્ચિમ તરફ વહીને સમુદ્રમાં મળે છે. તસ્મિન ભગવતા અધિષ્ટમ યદુદેવેન યાદવાહ ચક્રુ પરમયા ભક્ત્યા સર્વ શ્રેયોય બ્રહ્મહિતમ. ભગવાન શ્રી કૃષ્ણની સાથે બધા યાદવો પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. યાદવોએ ભગવાન કૃષ્ણની આજ્ઞા પ્રમાણે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી શાંતિપાઠ કર્યા. સર્વ પ્રકારના માંગલિક કાર્યો શરૂ કર્યા. પરંતુ આમ છતાં ભાવિવશ વિધિના કારણથી બધા યાદવોની બુદ્ધિ હરાઈ ચૂકી. આમ પ્રભુ જો કરુણા ન કરે તો આપણા કોઈ દુષ્ટ કર્મોના કારણથી આપણને હાનિ, આપણો નાશ થવાનો હોય તો પ્રભુ આવું પણ કરી શકે છે. બુદ્ધિ હરી લે છે. પછી ક્યાંથી આપણે બચી શકીએ? આમ યાદવોની બુદ્ધિ હરાઈ ચૂકી. મેરિયકની નામની મદિરાનું પાન કરવા લાગ્યા. આ મદિરાનો નશો એવો છે કે બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. આમ સ્વાદમાં મધુર લાગે છે. જોકે આવું કહ્યું છે ભાગવતકારોએ. અમે કે આપ સર્વે પૈકી કોઈએ એમનું આપણે ખાતરી કરવા ચાખવાનું નથી કે કેવો સ્વાદ છે. અમને પણ એમની જાત માહિતી ન હોઈ શકે, પણ આ તો પ્રભુ એમના શબ્દો એ આપણે સ્વીકારવા. અને આ તો ભાગવતકારો, ભાગવતજીની કથા, એટલે આ મેરિયક નામની મદિરા એમનું પણ પાન કરવાનું નથી. અને આથી યાદવોએ પાન કર્યું, અભિમાની બન્યા, એકબીજાની સાથે લડાઈ ઝઘડા કરી અને બધાનો નાશ થયો છે. આવી ભગવાન કૃષ્ણએ એક લીલા કરી છે. રામ નિર્યાણ માં લોક્ય ભગવાન દેવકી સુત નિષસાદ દરોપસ્થ તૃષણી માં સાધ્ય પીપલમ. જ્યારે
ભગવાન કૃષ્ણએ જોયું કે મોટા ભાઈ બલરામજી પરમ પદમાં લીન થઈ ગયા. બલરામજી સમુદ્ર કિનારે બેસી આત્મામાં લીન થઈ ગયા. આલોકનો ત્યાગ કરી પરલોક સિધાવ્યા. ત્યાર પછી ભગવાન કૃષ્ણ પણ એક પીપળાના વૃક્ષ નીચે જઈ મૌન ધારણ કરી ધરતી પર જ બેસી ગયા. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. શંખ ચક્ર ગદા પદ્મ અન્ય આયુધો પણ ત્યાં પ્રગટ થયા. ભગવાનની સેવામાં હાજર થયા. જરા નામના પારધીએ મૂસળનો ટુકડો જે તીરમાં બાણમાં ફિટ કર્યો હતો તે શિકાર કરવા નીકળ્યો. તેમણે દૂરથી જોયું તો પ્રભુ ભગવાન કૃષ્ણ પોતાનો એક પગ બીજા પગ ઉપર ઊંચો રાખી એમની પાછળ પોતાનો હાથ આશીર્વાદ આપતા હોય તેમ રાખ્યો. એટલે પ્રભુનો એક ચરણ, એક હાથ, હથેળી અને મસ્તક ત્રણેય સીધી લીટીમાં આવ્યા. આવી મુદ્રામાં પ્રભુ ભગવાન કૃષ્ણ બેઠેલા અને આ પારધીએ જોયું કે ભગવાનનો ચરણ એ એમને મૃગ દેખાયું, હરણનું મુખ દેખાયું. આથી એમને તીર ઘણા જ ફોર્સથી છોડ્યું અને પ્રભુનો ચરણ વિંધાયો, હથેળી વિંધાઈ, મસ્તક વિંધાયું. અને આવી લીલાના દર્શન કરવા દેવો, દેવોના દેવ, ઋષિઓ બધા ઉપસ્થિત થયા અંતરિક્ષમાં. ત્યાં પારધી પણ હાજર થયો છે. અને આવી મુદ્રાના દર્શન અત્યારે પણ સોમનાથથી આગળ પહેલા જ ભાલકા નામનું ગામ આવે છે ત્યાં થાય છે. અને પારધી ત્યાં આવી ગયો, ધ્રુજવા લાગ્યો. ભગવાનને કહે, મારાથી અજાણતામાં આવડો મોટો અપરાધ થઈ ગયો. હું દંડને પાત્ર છું, વધને પાત્ર છું. આપ મને શ્રાપ આપો, આપ મારો વધ કરો. મને ક્યાંય સદગતિ થશે નહીં. મારું આ અધમ પતિત એવું કર્મ છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, હે જરા મા ભઈ જરે ત્વમ ઉત્તિષ્ઠ કામ એષ કૃતો હિ મે યાહિ ત્વમ મદન ઉક્યાત સ્વર્ગમ સુકુતિ નામ પદમ. તું ડર નહીં, ઊભો થા. જે કંઈ થયું છે તે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિની ઈચ્છા, એમની કૃપા, એમની કરુણા, એમના સૂચન મુજબ જ થયું છે. અને તું એવા સ્વર્ગમાં નિવાસ કરીશ કે જ્યાં
થી પાછું આવવાનું નથી. આમ કૃષ્ણ કહે છે અને કહે છે કે અત્યારે તને જેવી મનની દશા છે આવી જ વિષ્ણુ પરમાત્માએ જ્યારે રામ અવતારે પ્રાગટ્ય કર્યું હતું, રામ સ્વરૂપમાં એવો હતા, ત્યારે વિષ્ણુ પરમાત્મા એ જ દગાથી રામ સ્વરૂપે તું વાલી તરીકે હતો અને તારો વધ કર્યો હતો. ત્યારે વિષ્ણુ પરમાત્માને પણ આવી મનની દશા તારો વધ કર્યા પછી થઈ હતી અને આથી એ જ સમયે તને વિષ્ણુ પરમાત્માએ બીજા જન્મમાં પોતે તારા હાથે આવી મનોદશા અને તારા હાથે વધ થાય એવો સંકલ્પ કર્યો હતો. આથી આ મારા મારફત કૃષ્ણ સ્વરૂપે વિષ્ણુ પરમાત્માનું જ પ્રાગટ્ય છે અને તે વિષ્ણુ પરમાત્માનો જ વધ કર્યો છે અને એમની જ આ ઈચ્છા હતી અને આથી એ પણ તારી ઉપર કરુણા કૃપા કરે છે અને મારા મારફત હું પણ એમનું જ પ્રાગટ્ય અને હવે મારે લીલા પૂરી કરવાની છે અને આથી ધામમાં જવાનું છે. આથી તારા હાથે જ આ વિધિનું નિર્માણ હતું. આથી પ્રભુએ એમને પણ દારૂકને ત્યાં આવી ગયો. આ દારૂકને પણ અંતિમ સંદેશ કહ્યો છે. ભગવાન કૃષ્ણએ ત્યાં આ જરા નામના પારાધીને આવું દિવ્ય જ્ઞાન આપ્યું, અગાઉના જન્મનું જ્ઞાન આપ્યું અને એમણે આ ભગવાન કૃષ્ણની 3 પ્રદક્ષિણા કરી, પ્રણામ કર્યા અને દૈવી વિમાન આવ્યું. એટલે કે પ્રભુ પોતે એમને લેવા આવ્યા, એને દૈવી વિમાન કહેવાય છે અને દિવ્ય ધામમાં એ ગયા છે. દારૂકને સંદેશ આપતા ભગવાન કૃષ્ણ કહે છે, હે દારૂક, તમે જલ્દીથી દ્વારકા જતા રહો, ત્યાં બધાને આ ઘટનાની જાણ કરજો. અને હવે સમુદ્ર આખી દ્વારકા નગરીને પોતાની અંદર ડૂબાડી દેશે. હવે પછી બધા અર્જુનના રક્ષણ નીચે ઇન્દ્રપ્રસ્થ નગરીમાં જઈ આ નગરીમાં વસવાટ કરજો. આથી દારૂક તુરત જ દોડ્યા છે દ્વારકા નગરીમાં જઈ ભગવાન કૃષ્ણ નો સંદેશો જણાવ્યો. આખી દ્વારકા નગરી ખાલી કરી બધા ઇન્દ્રપ્રસ્થ નગરી તરફ રવાના થયા છે. ભગવાન કૃષ્ણ એમનો પીરિયડ સમયકાળ ઘણા વિદ્વાનો 3800 વર્ષનો જણાવે છે.
અને કેટલાક ઘણા વિદ્વાનો 125 વર્ષનો જણાવે છે. જે સ્ત્રીઓ વૃદ્ધો બચી ગયા તેને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. ત્યાં બધાને વસવાટની સુવિધા કરાવી. કૃષ્ણ પણ આ અનિરુદ્ધજીનો પુત્ર હતો વજ્ર. એમને મથુરા નગરીના રાજા બનાવી તથા પાંડવ પક્ષે યુધિષ્ઠિરજીએ પોતાના દીકરાના દીકરા પરીક્ષિતજી એટલે કે આપને રાજ્યપદ આપી. આપના પૂર્વજો પણ હિમાલયની યાત્રાએ નીકળ્યા અને તેઓ પણ ધામમાં ગયા છે. યદુકુળ નામ હરિશ્ચંદ્રના વંશના રાજા યદુના નામ ઉપરથી પડ્યું છે. ભગવાન કૃષ્ણની બાળ લીલા, દિવ્ય લીલાઓ, અવતાર લીલાઓને કહેવાવાળા વક્તા તથા સાંભળવાવાળા ઉત્તમ શ્રોતા એ પરમહંસ જેવી ભક્તિ પ્રાપ્ત કરે છે. આવું સુખદેવ પરમહંસે રાજન પરીક્ષિતજીને આ દિવ્ય કથા શ્રવણ કરાવતા કરાવતા કહ્યું છે. અને ભાગવતજીનો 11મો સ્કંદ સંપન્ન કર્યો છે. ભગવાન સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન કૃષ્ણ ધામમાં ગયા પછી તુરત જ કલયુગ શરૂ થયો છે. આથી મનુષ્યના આચાર વિચાર તથા ગુણો હવે માત્ર કળિયુગમાં મનુષ્યની ધન સંપદા ગણાવા લાગ્યા છે. ધર્મ તથા ન્યાય એમ કહેવામાં આવ્યું છે કે બળવાનોની તરફેણ કરવા માંડ્યા. બળવાનને ધર્મ તથા ન્યાય મહત્વ આપવા લાગ્યા. આવું કથામાં કહ્યું છે. જોકે આવું પ્રસારણ કે આવું હોઈ શકે એવું પણ એક માનવું એ પણ ઉચિત તો ગણાય જ નહીં. એનું પ્રસારણ પણ કરાય જ નહીં. પણ આમ છતાંય આવું ભાગવતજીના 12મા સ્કંધમાં કળિયુગ બાબત સુખદેવ પરમહંસે પરીક્ષિતજીને ફરમાવ્યું છે. અને કળિયુગના લક્ષણો બાબત કથા કહી છે. આથી આ કથા કહેવાય છે. બાકી અમારો ઈરાદો કોઈ દૂષિત નથી. એક શુદ્ધ અને બોધ આપવાનો છે. સ્ત્રી પુરુષ એમના લગ્ન સંબંધમાં પણ હવે સ્ત્રીની ઈચ્છા અને પુરુષની ઈચ્છા એને જ મહત્વ અપાશે. બાકી ગોત્ર, જ્ઞાતિ, સંસ્કાર એમને લગ્નમાં કે લગ્ન નક્કી કરવામાં મહત્વ અપાશે નહીં. આવું કળિયુગનું કહેવામાં આવ્યું છે. અને કળિયુગ અત્યારે છે તો એ સમયે કહ્યું હતું તો એ સત્ય તો છે જ. આવું
કે મોટે ભાગે તો ઘણાને અત્યારે નથી, ન્યાયતંત્ર ઉપર પણ ઘણાને વિશ્વાસ તો ઘટી ગયા છે. એવા અનુભવ તો ઘણાને થાય જ છે. અને નથી કહેતા ઘણા વિદ્વાનો, વિવેચકો અથવા ઘણા તો એવું કહે જ છે. અને એમાં કોઈ ન્યાયતંત્રની તોહીન કરવાનો ઈરાદો નથી હોતો. આથી અને તો ઘણાનું એવું માનવું છે, બાકી બધું જ અથવા ક્યાંય આવું હોઈ શકે તો નહીં એમ કહીને પણ ઘણા કહે છે કે ન્યાયતંત્ર એ હવે તો ભાઈ પૈસાપાત્ર માણસો કહે તેવું કરે છે. અને આ ગરીબ માણસો ને ન્યાય મળતા નથી. પણ આ તો એક અજ્ઞાનતા સમાજની. બાકી તો જેમને ખબર છે એમને જ્ઞાન જ છે કે ગરીબ માણસો માટે પણ એમને પણ ઉત્તમ શુદ્ધ ન્યાય આપવા માટે વિનામૂલ્યે સહાય કરવા માટેની રચના કરવામાં આવી છે. ન્યાય મેળવવા માટે 1 રૂપિયાની પણ જરૂર નથી. વિનામૂલ્યે ઉત્તમ સેવા આપવાવાળા વિશારદો પણ, વિદ્વાન વકીલો પણ અત્યારે ન્યાયતંત્ર આપે છે. આથી ન્યાય માટે કોઈ વંચિત રહેતા નથી કે ન્યાય એ કોઈની તરફેણ કરે એવા પ્રકારના નિર્ણયો થતા નથી. પણ આવું ઘણાનું માનવું હોય અને વિશ્વાસ ઘટી ગયો હોય, પણ પુરાવા ઉપરથી, આધાર ઉપરથી એવા નિર્ણયો થતા હોય ત્યારે અજ્ઞાનતાથી એમ માને, અથવા તો પોતાનો સ્વાર્થ સિદ્ધ ન થયો હોય તો એમ માને કે હવે ક્યાં ન્યાય મળે છે, અમે તો હારી ગયા, હવે અમારે તો વધારે ખર્ચો કરવો પડશે, ઉપરની કોર્ટમાં જવું પડશે. પણ આ તો ભાઈ તમારી એક જાતની નફરત છે. ન્યાય તો શુદ્ધ જ હોય છે. પુરાવા ઉપરથી નિર્ણયો થાય છે. તો તમારી તરફેણમાં તમે ન્યાયતંત્રની અપેક્ષા મુજબ, કાનૂન મુજબ તમે એવા પુરાવાઓ આપી શક્યા નહીં હોય તો પછી તમારે પણ હવે ન્યાય નથી મળતો એવું પ્રસારણ કરવું ન જોઈએ. આમ આપણે બધાને લોક અદાલતો સમાધાન કરી લ્યો એમ કહીને પણ તકરાર નહીં કરવાનું જણાવીએ છીએ. અને ન્યાયતંત્રમાં વિશ્વાસ જાગે એટલા માટે તો આપણે ન્યાય માટે ગામડે આ ન્યાયતંત્ર પોતાના વિશારદો, વિદ્વાનો, વકીલો મારફત લોકોની અજ્ઞાનતા દૂર કરવા અને જ્ઞાન પ્રાપ્ત થાય એ હેતુથી ગામડે કાનૂની શિક્ષણ આપવા વકીલોને ન્યાયતંત્ર ખર્ચો કરીને પણ મોકલે છે. તો આપના ગામમાં પણ જ્યારે આવી કાનૂની શિક્ષણ શિબિરોની યોજના અને એના કારણથી કોઈ શિક્ષણ આપવા આવે તો એમનું સન્માન કરવું અને એમના પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરવું, જેથી ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ જળવાઈ રહે અને ઉત્તમ જ્ઞાન, કાનૂની શિક્ષણ પ્રાપ્ત થાય.
સુખદેવ પરમહંસે કહ્યું છે અગમવાણી કે ફરી પાછું પ્રલય થશે ત્યારે પણ વિષ્ણુ પરમાત્મા કલ્કી નામનો પ્રાગટ્ય કરશે અને એ પણ કૃષ્ણની રાશિ જ અને બ્રાહ્મણના ઘરે જન્મ થશે અને ભક્તોનો બચાવ કરશે, ધર્મનું ફરી સંસ્થાપન કરશે, અધર્મ અને અધર્મીઓનો નાશ કરશે. અને આ સુખદેવજીએ પરીક્ષિતજીને કહ્યું કે તમારા પછી પણ કળયુગ અને જેવા જેવા યુગ આવશે તે પ્રમાણે એવા વંશ અને રાજાઓ થશે અને આ વંશ અને રાજાઓ બાબત જે કહ્યું છે તે આપણે ઇતિહાસમાં જોશું તો એ સંભવિત બન્યું છે. એ જ પ્રમાણે એટલા વર્ષ સુધી જ આ રાજાઓએ રાજ્યો કર્યા છે. આ પછી પણ આપણે જોઈએ છીએ તેમ ચાણક્ય એમનો વંશ, મૌર્ય વંશ, દેવભૂતિ એમનો વંશ, ભૌમિત્ર એમનો વંશ અત્યંત દુષ્કર, આ બધા વંશ અને એમની કથા શ્રવણ કરાવી છે તથા એવા પ્રકારના કર્મો કર્યા છે અને એવી કથાઓ જે કહી છે કે પરીક્ષિત રાજાએ શ્રવણ કરી, બ્રહ્માજી એમની પણ અને એમના સમય, એમના કલ્પ, એમના જે કાળ, એમની જે લંબાઈ, એમના જે પીરિયડ, એમની પણ કથા કહી છે. પ્રલય પણ 4 પ્રકારના હોય છે એની પણ કથા કહી છે તથા સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને એવો ઉપદેશ અને બોધ આપતા કહ્યું છે કે હે પરીક્ષિત, દરેક મનુષ્યએ વિષ્ણુ ભગવાનની જ ઉપાસના કરવી. આમ કરવાથી મનુષ્યના અંતરાત્મા શુદ્ધ થાય છે અને આપણે પણ આ બોધ સ્વીકારવાનો છે અને અમે પણ આ કથાના માધ્યમથી અને આ અધિક મહિનામાં વિષ્ણુ પરમાત્માની કૃપા અને કરુણા, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા અને કરુણા મેળવવા, અંતરાત્માને શુદ્ધ કરવા અધિક મહિનામાં ભાગવતજીની કથા શ્રવણ કરવી અને કહેવાની તક અને ભક્તિ જો પ્રાપ્ત થાય તો ભાગવતજીની કથા કહેવી. એ માટે કોઈ સ્વાર્થ રાખવો નહીં, માત્ર કથા કહેવાનો જ અને ભક્તિ કરવાનો જ ઉદ્દેશ અને પ્રભુની કૃપા
ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા અને ભક્તિ કરવાનો જ ઉદ્દેશ વક્તાશ્રીઓએ રાખવાનો છે. કોઈ નિજ સ્વાર્થ રાખવાના નથી. આવા સુખદેવજીએ બોધ આપ્યા છે અને કહે છે, હે પરીક્ષિત, જીવનમાં અને પરીક્ષિતજી મારફતે આપણને પણ બધાને એવો બોધ આ સુખદેવ પરમહંસે આપ્યો છે કે જીવ ઉપર દુઃખ, તકલીફ, ત્રાસ તો આવવાના જ, અને એ બધું કર્મના કારણથી છે. તો ત્યારે ધીરજ ગુમાવવી નહીં, સદબુદ્ધિ રાખવી, ઈશ્વરની ભક્તિ કરવી. આથી સદબુદ્ધિ રહેશે અને એ તકલીફ, દુઃખ, ત્રાસ, કષ્ટ એનો સમય પણ પ્રભુની કૃપાથી પસાર થઈ જશે અને પછી ઉત્તમ જીવન બનશે. પણ તકલીફ દૂર કરવા માટે શોર્ટકટ, ટૂંકા રસ્તાઓ કે મેલી વિદ્યા કે અંધશ્રદ્ધા કે એવા રસ્તાઓ જીવે અપનાવવાના નથી. માત્ર ને માત્ર વિષ્ણુ પરમાત્મા, શ્રી હરિ અને ભાગવત સ્વરૂપ ભગવાન અને સંતો એમની વાણી એમાં જ શ્રદ્ધા રાખવી અને ધીરજ ધારણ કરવાની છે. અને દુષ્કર્મ કરવાના નથી, દુષ્ટનો સંગ કરવાનો નથી. સત્સંગ નહીં થાય તો ચાલશે, પણ દુષ્ટનો સંગ તો કરવો જ નહીં. આવો બોધ આપ્યો છે. નહીતર કર્મના કારણથી ભાગવતકારો કહે છે કે એક જ ગાયના બે વાછડા, એક ઘાણીનો બળદ, એને સતત મહેનત, મજૂરી, પુરુષાર્થ આવું જ કરવાનું, અને બીજો શિવજીનો નંદી કે શિવજી પાસે પ્રાર્થના કરતા પહેલા નંદીને પ્રણામ કરે છે બધા અને પ્રાર્થના કરે છે. આ માત્ર ને માત્ર સત્કર્મોનું જ ફળ છે. માટે હે પરીક્ષિત, જીવાત્માને યોગ્ય સમજણ, યોગ્ય શિક્ષણ એ માત્ર ને માત્ર વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ અને એમની ભાગવતજીની કથા અને ભાગવત સ્વરૂપ ભગવાન એ જ એમની કૃપાથી જ, એમની કથાથી જ સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે, ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના ભય દૂર થાય છે. અને જન્મ, મૃત્યુ, જશ અપજશ, લાભ, હાનિ, આ 6 બાબતો માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા એમને આધીન જ છે. અને એમની કૃપા અને કરુણાથી સત્કર્મો, સત્સંગ અને કથાઓ પ્રાપ્ત થાય છે અને ઉત્તમ જીવન પ્રાપ્ત થાય છે. અને અંતે પ્રભુ કરુણા કરી પોતાનું ધામ પ્રાપ્ત કરાવે છે. હવે કાંઈ આપને સંશય છે? એમ સુખદેવ પરમહંસ પરીક્ષિતજીને ઉપદેશ આપતા કહે છે. ત્યારે પરીક્ષિતજી પ્રણામ વંદના કરી અને કહ્યું કે હવે મને મૃત્યુનો પણ ભય
રહ્યો નથી. દિવ્ય જ્ઞાન થયું છે અને ધન્ય ધન્ય બન્યો છું. સુખદેવ પ્રભુએ કહ્યું કે હવે મારે જવું પડશે. જ્યાં સુધી મારી હાજરી હશે ત્યાં સુધી વિધિનું વિધાન પૂર્ણ નહીં થાય. આપને દંશ દેવા તોષક નાગ આવી નહીં શકે. આથી હવે સમય નિશ્ચિત આવી રહ્યો છે. આમ કહી ભગવાન સુખદેવજી ત્યાંથી વિદાય થયા. પરીક્ષિતજીએ ઉત્તરાભિમુખે આસન માંડીને બેઠા અને એ તો બ્રહ્મલીન થઈ ગયા છે. હવે માત્ર જેને આપણે નથી કહેતા કે તાળવે જીવ છે, જીવ જેવું કાંઈક છે શરીરમાં, બસ. બાકી તો બધું બ્રહ્મલીન, એમનો આત્મા પરમાત્માની સાથે લીન થઈ ગયો. આવી સ્થિતિમાં પરીક્ષિતજી બેઠા છે અને સુખદેવ પ્રભુ પણ અંતર્ધ્યાન થયા છે. આ સ્થિતિ એને સ્થિતિમાં રાખવા દઈએ છીએ અને આગળની કથા કે આ સ્થિતિમાં થયા. હવે વિધિનું વિધાન કેવી રીતે પૂર્ણ થાય છે, તક્ષક નાગ શું કરે છે, એ કથા આપણે વિષ્ણુ પરમાત્માની અસીમ કૃપાથી હવે પછી શ્રવણ કરવાની છે. આપણે આ સ્થિતિ કે પરીક્ષિતજીનો આત્મા બ્રહ્મલીન થઈ ગયો અને સુખદેવ પ્રભુ એમને આશીર્વાદ આપતા વિદાય થયા. સંતો અને પંડિતો ઋષિઓ પણ ત્યાંથી વિદાય થયા. હવે પછી જે કાંઈ બને છે તે કથા આપણે પછી કહીશું. આ કથાને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા, હે વિષ્ણુ પરમાત્મા, ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે શ્રીનાથજી બાવા, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, હે પ્રભુ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ.